किरण रिजिजू की ओर से कॉलेजियम सिस्टम पर सवाल उठाने से सुप्रीम कोर्ट नाराज हो गया है। जजों की नियुक्ति मामले में कानून मंत्री किरण रिजिजू के बयान पर सुप्रीम कोर्ट ने नाराजगी जताई है। सुप्रीम कोर्ट ने कहा कि एक बड़े पद पर बैठे व्यक्ति को ऐसा बयान नहीं देना चाहिए था। सुप्रीम कोर्ट ने जजों की नियुक्ति की कॉलेजियम प्रणाली पर केंद्रीय कानून मंत्री किरण रिजिजू की हालिया टिप्पणी पर आपत्ति जताते हुए कहा कि ऐसा नहीं होना चाहिए था। सुप्रीम कोर्ट के पूर्व न्यायाधीशों ने कानून मंत्री के बयान पर नाराजगी जताई। बता दें कि कानून मंत्री ने कहा था कि कॉलेजियम ये नहीं कह सकता कि सरकार उसकी तरफ से भेजे हर नाम को तुरंत मंजूरी दे। ऐसा है तो उन्हें खुद ही नियुक्ति कर लेनी चाहिए। इससे पहले रिजिजू ने कॉलेजियम सिस्टम को अपारदर्शित बताया था। उन्होंने कहा था कि देश के लोग जजों को नियुक्त करने के लिए बने कॉलेजियम सिस्टम से खुश नहीं हैं। पीएम नरेंद्र मोदी ने सोमवार को गुजरात के पालिताना में जनसभा को संबोधित किया। इस मौके पर प्रधानमंत्री मोदी ने कांग्रेस पर निशाना साधा। मोदी ने कहा कि कांग्रेस पार्टी की मूल विचारधारा फूट डालो और राज करो की है। पीएम मोदी ने आगे कहा कि हमारा मंत्र शांति, एकता और सद्भावना है और आज गुजरात की प्रगति हमारी एकता पर आधारित है। गुजरात का गांव हो या शहर, एकता का माहौल आज गुजरात की फितरत बन गया है। અને ગુજરાતે એકતાનો રસ્તો ઉપાડ્યો। આ એકતાના રસ્તાના પરિણામે એક જમાનામાં જ્યારે બોમ્બ ધમાકા થતા હતા, બજારમાં બોમ્બ ધમાકા થાય, મંદિરોમાં બોમ્બ ધમાકા થાય, ચારે તરફ અસુરક્ષાનું વાતાવરણ, આ દશામાંથી ગુજરાતને બહાર લાવવામાં દેશ ગુજરાતની જનતાએ જ્યારે એકતાની તાકાત પકડી અને એના કારણે આજે ગુજરાત 20 વર્ષ થયા ભાઈઓ નિરંતર વિકાસ કરી રહ્યું છે, નિરંતર વિકાસ કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી એના આવ્યા પછી સ્થિતિઓ બદલાણી અને ભાજપે જ્યારે સ્થાન લીધું, લોકોનો ભાજપ માટે ભરોસો વધતો જ ગયો અને ભાજપનો લોકોમાં ભરોસો વધતો ગયો। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ મંત્ર એક નવી તાકાત આપી। પૂર્વ પરિવર્તન લાવનારી છે। ઘણીવાર મને લોકો પૂછે કે સાહેબ અમને તો બહુ લાંબી સમજણ પડતી નથી, આ 5G શું છે? મેં એમને કહ્યું તને મોબાઈલ તો તું વાપરે છે ને? કે હા વાપરું છું। મેં કહ્યું તારું 4G હોય ને તો સમજ કે તારી પાસે સાયકલ છે, અને 5G હોય ને તો સમજ કે તારી પાસે વિમાન છે। આટલો બધો ફરક છે આ ટેકનોલોજીમાં। એક મોટી શક્તિ 5G ના કારણે દેશના યુવકોને એમ્પાવર કરવામાં, દેશના શિક્ષણમાં ક્રાંતિ કરવામાં અનેક રીતે એની એક મોટી તાકાત ઊભી થવાની છે। અને આના કારણે લોજિસ્ટિક્સમાં સુધાર થશે, મેન્યુફેક્ચરિંગથી જોડાયેલા ઉદ્યોગોમાં એફિશિયન્સી વધશે, ક્વોલિટીમાં આસમાન જમીનનું અંતર આવશે। અને આજે હું રાજકોટના લોકોને બરાબર જાણું છું। 2G ગોટાળો એ કરનારી કોંગ્રેસ હતી અને આજે મારો દેશ કોઈ પણ પ્રકારના ગોટાળા વગર 5G ના સપના જુએ છે, 5G ની દિશામાં આગળ વધે છે। ભાઈઓ બહેનો, તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, મોબાઈલ ફોન ખૂબ મોંઘા છે। ઇન્સ્ટ્રુમેન્ટ એટલું નહીં, દર મહિનાનું જે વપરાશનું બિલ આવે ને એ પણ તમારા આવી જાય એવું બિલ આવતું હોય છે। હમણાં 22 દેશોના યુવકો ભારત આવ્યા હતા અને ભારતના પણ એટલા જ યુવકો એમની સાથે મળ્યા હતા। બંને બાજુ 200 વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને હેકેથોન હતું। ટેકનોલોજી દ્વારા સમસ્યાઓના સમાધાન માટે ભેગા થયા હતા। જ્યારે એમણે 36 કલાક કામ કર્યું અને એમણે જોયું કે ભારતમાં તો કોઈ નજીવી કિંમતે
ડેટા ઉપલબ્ધ થાય છે, નજીવી કિંમતે ઓનલાઈન કામ કરી શકાય છે. એમના માટે આશ્ચર્ય હતું. દુનિયાના કોઈ દેશે કલ્પના નથી કરી. આજે હિન્દુસ્તાનમાં દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા એ આપણા ભારતમાં છે. કોંગ્રેસના રાજમાં એવું કશું જ શક્ય નહોતું ભાઈઓ. આજે તો ટેલિફોન તમે કરો ને સગાવાલાને કે વિદેશમાં લગભગ મફતમાં ફોન થાય છે. પહેલા તો ઘરમાં ફોન હોય ને એનો ખર્ચો કરો તો એમ રહે કે ભાઈ ટાઈમ વધારે થયો ફોન મૂકી દે નકમ બિલ મોટું આવશે. આજે તો મિત્રો જોડે, સાથીઓ જોડે, સગાવાળા જોડે, મા બાપથી દૂર રહેતા હોય તો લાંબી વાત કરો મફતમાં. અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ જે કરતા હોય તો વધુમાં વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારનું બિલ આવે 300 કે 400 રૂપિયા. અને ભાઈઓ યાદ કરજો તમે, જો કોંગ્રેસની સરકાર હોત તો આજે તમારા મોબાઈલ ફોનનું 1 મહિનાનું બિલ એમના સમયમાં જે ભાવ હતા એ ભાવે હું ગણું તો 3 થી 4 હજાર રૂપિયા તમારું મોબાઈલનું ફોન બિલ આવત. આ મોદી સરકાર છે, આ તમારા 3-4 હજાર રૂપિયા તમારા ખિસ્સામાં બચાવવાનું કામ કર્યું. નીતિઓ દ્વારા સરકારનો ખજાનો ખાલી કરીને નહીં, રૂપિયા લૂંટાવી દઈને નહીં, નીતિઓ એવી બનાવી, વ્યવસ્થાઓ એવી કરી, ટેકનોલોજી એવી લાવ્યા કે જેના કારણે સામાન્ય માનવી આજે શાકભાજી વેચવા વાળો પણ મોબાઈલ લઈને ઉભો છે. એ શક્ય બન્યું છે ભાઈઓ. ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, આ પરિવારો ડિજિટલ સેવાઓના કારણે એમ્પાવર થયા છે. એમનામાં એક શક્તિ આવી છે. અને આ ટેકનોલોજીનો મેં જે મોટામાં મોટો ઉપયોગ કર્યો છે ભાઈ. तो पीएम मोदी